ચૂડા મામલતદાર કચેરી ખાતે ચૂડા તાલુકાના 36 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવતા તે વિવાદોમાં ફસાઈ ગયા છે। ત્યારે ચૂડા તાલુકાના 36 ગામના આશરે 200થી વધુની સંખ્યામાં ક્ષત્રિયોની ઉપસ્થિતિમાં હુંકાર જોવા મળ્યો હતો। જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે જેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે ચૂડા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ક્ષત્રિયોએ ભર્યો હતો હુંકાર। 562 રજવાડાઓ ક્ષત્રિય સમાજે દેશહિત માટે આપ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર પરસોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ જ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજે કરી રહ્યો છે। ત્યારે નોંધનીય છે કે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેલ છે। ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે ક્ષત્રિય સમાજ કોઈ પણ સમાધાન કરવા ઈચ્છી રહ્યો નથી। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું। ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે સમાજ હારે ઊભા છીએ। આપનું શું કહેવું છે? આપની શું માંગણી છે? કે એમની ટિકિટ રદ થવી જોઈએ। 22ના રોજ ચૂડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે, જેથી અમે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે। અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। જ્યારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે, પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે। એટલે અમારી નમ્ર મહોરી મંડળની વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે। અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે। ત્યારે અમારી લાગણી દુભાવી છે, અમારા બહેનો દીકરીઓની લાગણી દુભાવી છે। એટલે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈને આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં કાયમ ભાજપ સાથે રહેલો છે અને ભાજપ સાથે જ સાથે રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।